મારું નામ કિરીટ રાઠોડ. હું સંયોજક દલિત અધિકાર મંચ અને નવસર્જન ટ્રસ્ટમાં સામાજિક કાર્યકર તરીકે કામ કરું છું. ગઈ તારીખ 7 માર્ચના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના કચોલિયા ગામે એક દુર્ઘટના ઘટી. એની પાછળનું મુખ્ય કારણ હતું કે ગ્રામ પંચાયત દ્વારા જે સ્નાનાગર ત્યાં સ્નાનાઘાટ છે કે જ્યાં બહેનો નાહવા માટે જાય છે એનું કામ રિનોવેશનનું કામ કરેલું ને એ કામના 10 થી 15 દિવસના ગાળામાં જ દિવાલો તૂટી પડી અને એ દિવસે વર્ષાબેન રમેશભાઈ રાઠોડનું ઘટના સ્તરે કરપીણ મોત નીપજ્યું. આ મોત નીપજવાનું મુખ્ય કારણ છે કે જે ગ્રામ પંચાયતે જે ભ્રષ્ટાચાર કરીને જે નબળી ગુણવત્તાનું કામ કર્યું એના કારણે આ ઘટના બની. હવે આ ઘટના બન્યા પછી જે ઘટનાક્રમ પછી કાર્યવાહી થવી જોઈએ, આજે 5 દિવસ થવા છતાં દસાડા તાલુકા પંચાયત દ્વારા કોઈ કામગીરી કરવામાં ન આવી હોવાની વિગતો આજે મળી છે. આજે અમે લોકોએ ગામની મુલાકાત લીધી છે, ઘટના સ્થળની મુલાકાત લીધી છે. ત્યાર પછી તાલુકા પંચાયત ખાતે આજે આવીને અમે જે રજૂઆતો કરી એમાં અમને જાણવા મળ્યું કે આ ગામમાં જે આ કામ થયું છે એ ગ્રામ પંચાયતે તાલુકા પંચાયતની મંજૂરી લીધી નથી. મંજૂરી વિના જ આ કામ કરી નાખ્યું છે. પંચાયતમાં માત્ર ઠરાવ કરીને આ કામ કરી દેવામાં આવ્યું છે. એટલે તમે જોઈ શકો છો કે પંચાયત દ્વારા આ કામના નાણાં બારોબાર ઉપાડવાનો મોટો કારસો પણ હોઈ શકે. જે કામ કરવાનું હોય એનું ચોક્કસ ટેન્ડર બહાર પડે, એના નીતિ નિયમો હોય, એના નોર્મ્સ હોય, કેવું મટીરિયલ વાપરવાનું એની નીતિ નક્કી થાય પછી જ કોઈ પણ કામ કરી શકાય. તો ગ્રામ પંચાયતે પોતે જાતે જ નિર્ણય કરીને આ કામ કરી નાખ્યું, બોગસ કામ. એટલે આમાં ભ્રષ્ટાચાર ખૂબ થયો છે અને એના કારણે આ બેનનું મૃત્યુ નીપજ્યું છે. ત્યારે તાલુકા પંચાયતની જવાબદારી આવે છે કે આવી ઘટનાની તપાસ કરવી, પરંતુ 5 દિવસ થવા છતાં આ ઘટનાની તપાસ થઈ નથી. આ તપાસ તો એક બાજુ રહી, તાલુકા વિકાસ અધિકારીએ સંવેદના પણ દાખવી નથી અને એને પીડિત પરિવારની કે ગામની પણ મુલાકાત લીધી નથી. તમે વિચાર તો કરો કે જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે, સમાચાર આવે છે, જાણે છે, તેમ છતાં આજ દિન સુધી તાલુકાના જવાબદાર અધિકારી ઘટના સ્થળે પહોંચ્યા નથી. બીજી વિગત અમને જાણવા મળી છે કે તાલુકા પંચાયત દ્વારા આજ દિન સુધી ગ્રામ પંચાયત પાસે કોઈ એક્શન ટેકન રિપોર્ટ માંગવામાં આવ્યો નથી. ત્રીજી વિગત અમને જાણવા મળી છે કે જે તલાટી કમ મંત્રી હતા એ પાછલા 1 મહિનાથી કોઈપણ સરકારની મંજૂરી વિના રજાઓ પર ઉતરી ગયા છે. આવી અનેક બાબતો છે. એ 10 મુદ્દાઓનું આવેદનપત્ર આજે અમે લોકોએ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપીને કાર્યવાહી કરવાની માંગણી કરી છે. ખાસ કરીને કચોલિયા ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટી કમ મંત્રીની ગંભીર નિષ્કળજી બેદરકારી આમાં છે, જેના કારણે આ બેનનું મૃત્યુ થયું છે. તલાટી કમ મંત્રીની જવાબદારી બને છે જ્યારે પંચાયતમાં કોઈ ખોટું કામ કરતું હોય તો તાલુકા પંચાયતને જાણ કરવાની, પરંતુ અહીંયા એમને પણ જાણ કરી નથી. એટલે કુલ મળીને આ બંને લોકોની મિલીભગતના કારણે આજે એક બેનનો, નિર્દોષ બેનનો જીવ ગયો છે. અમે લોકો આમાં નિષ્પક્ષ તપાસ થાય અને પોલીસ ફરિયાદ દાખલ થાય એવી માંગણી કરીએ છીએ. સાથે સાથે જે બેને જીવ ગુમાવ્યો છે પરિવારને વળતર મળે મુખ્યમંત્રી રાહત ફંડમાંથી, જિલ્લા પંચાયતના સ્વભંડોળમાંથી એમને રાહત મળવી જોઈએ એવી પણ અમે માંગણી કરીએ. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.